ખાસ કરીને તપન એક ફંડામેન્ટલ્સ આપની પાસેથી જાણી લઈએ. મજબૂતી ગઈકાલે આમ તો PSU બેંક જે છે લીડ કરી રહી છે 3 સેશનથી નિફ્ટી બેંક માટે એક મજબૂતી માટે, પરંતુ આજે કેનેરા બેંક માટે જે અપડેટ છે કંપનીની કેનેરા HSBC લાઈફના IPO માટે એક સેબી તરફથી જે અપ્રુવલ મળ્યું છે એ ઘણું મહત્વનું અને એક પોઝિટિવ છે. કઈ રીતે ઓવરઓલ ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો કેનેરા બેંક? કેનેરા બેંકની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ પણ રિઝલ્ટ થોડું નરમા આવ્યું હતું, એટલું ખાસ હતું નહીં. પણ આ જે અપડેટ આવ્યું છે એક પોઝિટિવ અપડેટ છે અને એનો અગર હું કંપનીની વાત કરું, આ બધા PSU બેંક્સનો કમ્પેરેટિવલી એટલા મોંઘા નથી જેટલા પ્રાઇવેટ બેંક સામે છે. ઓકે, અને પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ અગર હું જોઉં તો કમ્પેરેટિવલી ખાસ રિઝનેબલ લેવલ છે. તો એ બધું આ બેંક્સ માટે ફેવરેબલ છે. અગર તમે NPAની વાત કરો તો ખાસો એવું કંટ્રોલમાં છે. સો એ પણ એક પોઝિટિવ પોઈન્ટ છે. અને આગળ જઈને આઈ થિંક એ ખાસો એવું રિટેલ ગ્રોથ અને ટ્રેઝરીમાં પણ આઈ થિંક એ લોકો કહે છે કે સારો મુનાફો થશે. ઓફકોર્સ સ્લીપેજીસ ને એ બધામાં ખાસ ધ્યાન રાખવું પડશે. અને આ જે નવું જે એગ્રીમેન્ટ થયું છે એના લીધે પણ આગળ જઈને ફાયદો થઈ શકે એવું લાગે છે. બસ એક મેઇન છે કે એસેટ ક્વોલિટી જે પહેલાં જે બહુ જ ખરાબ હતી કેનેરા બેંકની, હવે ઇમ્પ્રૂવ થાય છે. તો એ ક્યાં સુધી મેન્ટેન કરે છે એ રહેવાનું રહેશે. અને અગર તમે જુઓ તો આ જે ગયા વખતે રિઝલ્ટ્સ આવ્યા હતા એમાં PSU બેંક્સના વધારે સારા રિઝલ્ટ્સ આવ્યા હતા. અને મને અહીંયાથી એવું લાગે છે કે PSU બેંક આઈ થિંક પ્રાઇવેટ બેંક કરતાં વધારે સારું પરફોર્મ કરશે અને એ લોકોનું લોન ગ્રોથ કમ્પેરેટિવલી ઘણું સ્ટ્રોંગ હશે. તો મારા હિસાબથી અગર કેનેરા બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ થિંક એમને હોલ્ડ કરવું જોઈએ થોડું લોંગ ટર્મ માટે. આઈ થિંક અહીંયાથી અને કાં તો થોડું નીચે આવે તો આઈ થિંક બાય કરી શકાય એ પોઝિશન છે. તો એક લોંગ જાળવી રાખો તમે લોંગ ટર્મ માટે કેનેરા બેંક, અને અગર ફ્રેશ એન્ટ્રી કરવી છે તો નીચલા લેવલ્સની રાહ જુઓ કેનેરા બેંક પર. એ સાથે જ સમય થયો